આવો મેસેજ આમાં ભાનુબેન નો લખેલો છે. તમે તમારા મોબાઈલ માંથી મેડમ દેખાડો. કોને કીધું એવું? તમે તમારો ભાનુ જાદવ કરીને મેસેજ છે અને ભાનુ જાદવ તમે જ છો. બરાબર? આ વાંચી મારું નામ પ્રગતિબેન છત્રોલા, સીડીપીઓ જામનગર ગ્રામ્ય ઘટક 2. અમારા સિક્કા સેજાના વર્કર શ્રી લીલાબેનનું માતા મૃત્યુ થયેલ છે અને તે બાબતે આજે બહેનો શ્રદ્ધાંજલિ આપવા એકઠા થયા છે. બહેનોની ફરિયાદ છે કે ભાનુબેન જાદવ મુખ્ય સેવિકા દ્વારા અમને માનસિક ત્રાસ આપવામાં આવેલ હતો. તો એ બાબતે મેં શનિવારે તારીખ 6 ના રોજ વર્કર બહેનો અને સુપરવાઇઝર બંનેને સાથે રાખી અને તેમના મતભેદો અંગે સમાધાન કરવાનો પ્રયત્ન કરેલ છે. તેમ છતાં પણ જો આગળની કાર્યવાહી કરવાની થશે તો અમારા ઉપરી અધિકારી જે મુજબ સૂચના આપે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું. ત્રાસ આ બેન છે, બેનનું મૃત્યુ થયું છે, એમને પ્રેગ્નન્સી દરમિયાન જે રજાઓ મળતી હોય રજા આપવામાં આવી હતી કે કેમ? જો કોઈ વર્કર કે હેલ્પરની તબિયત ખરાબ હોય તો તેઓ રજા માંગે તો અમે રજા આપવા માટે બંધાયેલા છીએ, પરંતુ આ બેન દ્વારા કોઈ પણ રજાની માંગણી કરવામાં આવેલ ન હતી એવું મુખ્ય સેવિકા દ્વારા મને જણાવવામાં આવેલ છે. હવે તમને રજૂઆત કરવામાં આવી છે કે બેનને આ પ્રકારની પ્રેગ્નન્સી હતી અને બાળકને જન્મ આપતાની સાથે જ એમનું મૃત્યુ થયું છે અને માનસિક ત્રાસ પણ જે બેન છે તેમના દ્વારા આપવામાં આવ્યો હતો. એને લઈને શું આગામી તમારા પગલાં લેવાનું? આ બાબતે અમે અમારા ઉપરી અધિકારી સાથે ચર્ચા કરીશું અને સૂચવ્યા મુજબની આગળની કાર્યવાહી કરીશું. શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી સુગમ સંસારમાં પરિવાર પ્રભુ પ્રેમ પ્રેમે આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો.
મારું નામ કંચન જાજુ છે. હું સિક્કા 248 આંગણવાડી કેન્દ્રમાં વર્કર તરીકે મારી ફરજ નિભાવું છું. આજ દી અમે બધા ભેગા થયા છે. અમારા આંગણવાડીના એક બેન જે અમારી સાથે જ કામ કરતા લીલાબેન નાથાભાઈ પરમાર, તેમનું માતા મૃત્યુ થયેલું છે. પણ એ મૃત્યુનું કારણ એ જ છે કે અમારા જે નવા સુપરવાઇઝર બેન છે એ બેન અમને વારાફરતી ઘડીએ મેસેજ નાખીને મારું જવાબ આપો, મારો વિડીયો કોલ ઉપાડો, એના લીધે અમને બધાય મેન્ટલી ડિસ્ટર્બ છે. તો આજે અમે તો માતાઓ વચ્ચે કામ કરીએ છીએ, એની દેખરેખ રાખીએ છીએ. તો એ દરમિયાન એની દેખરેખ ન રહીને ટેન્શનમાં એ બેનને ડિલિવરી દરમિયાન એ બેન ગુજરી ગયા છે. કારણ એ જ માનસિક ભારણ હતું. અમારા પાસે રોજ માહિતી માગે. માનસિક ભારણ અમારા સુપરવાઇઝર બેન દ્વારા, ભાનુબેન જીવાભાઈ જાદવ. માગણી ઈ જ છે અમારે આ સિક્કા સેજામાં નહીં, પણ મારી તો માંગણી ઈ જ છે જામનગર જિલ્લામાં ન હોવા જોઈએ એ બેન. કારણ કે આ બધાય બેનને અમારા વચ્ચેથી જ નીકળેલા છે, પ્રમોશન થઈને આવેલા બેન છે, પણ અમને બધાયને બહુ માનસિક ત્રાસ આપે છે આ બેન.